રાત 20 માર્ચે થઈ શકે છે અને આ નિવેદન કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અમિત ચાવડાએ આપ્યું છે। તેમણે કહ્યું કે લોકોની વચ્ચે કામ કરનારા ઉમેદવારોની જાહેરાત ટૂંક સમયમાં જ કરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે તેમણે 26માંથી 12 કરતાં વધુ બેઠકો પર જીત મેળવવાનો દાવો પણ કર્યો છે। કોંગ્રેસની પહેલી યાદી 7 ઉમેદવારોની જાહેર થઈ ચૂકી છે અને આગામી 20 તારીખે બીજી યાદી પણ જાહેર થવાની પ્રક્રિયા લગભગ અંતિમ તબક્કામાં છે। ત્યારે આણંદ, ખેડા સહિત આખા ગુજરાતમાં લોકોની પસંદવાળા, લોકો વચ્ચે કામ કરતા અને લોકો જેને ઈચ્છે છે એવા ઉમેદવારોની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે। તો લોકસભા ચૂંટણીમાં આણંદ બેઠકને લઈને પણ અમિત ચાવડાએ નિવેદન આપ્યું। તેમણે કહ્યું કે આણંદથી કોંગ્રેસ પાર્ટીથી અમિત ચાવડા ચૂંટણી લડવાની સંભાવનાઓ છે। સાથે જેમ પણ અમિત ચાવડાએ કહ્યું કે જે પાર્ટી કામગીરી આપશે તે કરીશ। અમિત ચાવડા કોંગ્રેસનો કાર્યકર છે, કોંગ્રેસનો સૈનિક છે, લોકોની વચ્ચે કામ કર્યું છે, અલગ અલગ જવાબદારીઓ પક્ષે આપી છે, લોકોએ આશીર્વાદ આપ્યા છે। આવનારા દિવસોમાં પણ પક્ષનો જે આદેશ હશે એ મુજબ લોકોના આશીર્વાદ મેળવવા જ્યાં જરૂર પડશે એ ભૂમિકા નિભાવવા માટે અમિત ચાવડા તૈયાર છે। કોંગ્રેસનો સંસદ સભ્ય જીતાડવાનો લોકસભાના મતદારોએ પણ નક્કી કરી લીધું છે અને કોંગ્રેસનો તિરંગો ઝંડો આણંદ લોકસભામાં લહેરાશે ને સાથે સાથે બહુમતી સીટોમાં ગુજરાતમાં પણ લહેરાશે।